જ્યારે આપણે કોઈ દેશના નેતાઓ વિશે વિચારીએ તો તેમને કેવી રીતે યાદ રખાય છે? મોટાભાગે મૂર્તિઓથી, મોટા મોટા સ્મારકોથી. પણ ભારતમાં એક અલગ જ અને બહુ રસપ્રદ પરંપરા છે. અહીં નેતાઓને શબ્દોથી યાદ કરવામાં આવે છે. અને આ માત્ર સાદા નામો નથી. ના, આ તો એમના આખા વારસાનો નિચોડ છે, જે ફક્ત એક કે બે શબ્દોમાં સમાઈ જાય છે. તો ચાલો આજે આપણે આ શબ્દોની પાછળની દુનિયામાં જઈએ અને જોઈએ કે તે શું કહે છે. તો આ જ સવાલ આપણને આજના વિશ્લેષણમાં દોરી જાય છે કે કોઈ દેશ પોતાના નેતાના આખા જીવનને ફક્ત થોડા શબ્દોમાં કેવી રીતે સમાવી શકે. જરા વિચારો, જ્યારે કોઈ નેતા માટે સ્મારક બને છે ને, ત્યારે એનું નામ તેમના જીવન અને કામનું એક છેલ્લું, એકદમ વિચારીને પસંદ કરેલું નિવેદન બની જાય છે. તો સવાલ એ છે કે આ નામો ખરેખર શું કહેવા માંગે છે? એ કયા મૂલ્યોને આપણા ઇતિહાસમાં નોંધે છે? સારું, તો આપણી આ સફરની શરૂઆત કરીએ એવા સ્મારકોથી જે બે ખૂબ જ મૂળભૂત મૂલ્યો પર ભાર મૂકે છે. એ છે શાંતિ અને એકતા. અહીં એક બહુ જ રસપ્રદ વાત સામે આવે છે. જવાહરલાલ નહેરુ અને સંજય ગાંધી, આ બંનેના સ્મારકનું નામ શાંતિવન છે, જેનો મતલબ થાય છે શાંતિનું વન. આ નામ સીધું જ વૈશ્વિક શાંતિના વારસા સાથે જોડાય છે. અને એ જ રીતે જ્ઞાની ઝૈલ સિંઘનું સ્મારક છે એકતા સ્થળ. નામ પરથી જ ખબર પડી જાય કે આ રાષ્ટ્રીય એકતા માટેના તેમના પ્રયાસોની યાદ અપાવે છે. ઓકે, તો શાંતિ અને એકતા પછી હવે આપણે એકદમ અલગ પ્રકારના વારસા તરફ વળીએ. હવે વાત છે શક્તિ અને વિજયની. કેટલાક નેતાઓને આ જ ગુણો માટે યાદ કરવામાં આવે છે. અહીંયા જુઓ, બે ખૂબ જ દમદાર નામો છે. એક તરફ છે ઇન્દિરા ગાંધી, જેમને આપણે આયરન લેડી તરીકે પણ ઓળખીએ છીએ. એમનું સ્મારક છે શક્તિ સ્થળ. એકદમ સીધું અને સ્પષ્ટ, તેમના મજબૂત નેતૃત્વનું પ્રતીક. અને બીજી બાજુ લાલ બહાદુર શાસ્ત્રીજીનું સ્મારક વિજયઘાટ. આ નામ ખાસ કરીને 1965ના યુદ્ધમાં જે જીત મળી હતી એની સાથે જોડાયેલું છે. તો જુઓ, એક વારસો છે સહેજ શક્તિનો અને બીજો છે એક ચોક્કસ વિજયનો. આ ફરક ભલે નાનો લાગે પણ બહુ જ મહત્વનો છે. અને જ્યારે શક્તિની વાત નીકળે જ છે, ત્યારે એનું સૌથી મોટું સ્વરૂપ કયું? બહાદુરી? વીરતા? ખરું ને? બસ આ જ વિચાર આપણને આપણા આગલા સ્મારક સુધી લઈ જાય છે. રાજીવ ગાંધીનું સ્મારક વીરભૂમિ. આ નામની પસંદગી જ બતાવે છે કે તેમના વારસાને સીધો હિંમત અને બહાદુરી સાથે જોડવામાં આવ્યો છે. વીરની ભૂમિ. આ નામ તેમના બલિદાન અને એમની નિડર સેવાને એક સાચી શ્રદ્ધાંજલિ છે. આપણે અત્યાર સુધી ઘણા મહત્વના નામો જોયા, બરાબર? પણ હવે જે સ્મારકની વાત કરવાની છે ને, એની ઓળખ આખા વિશ્વમાં છે. એક એવું સ્થળ જે શાંતિનું પર્યાય બની ગયું છે. હા, વાત છે રાજઘાટની. નામ સાંભળવામાં કદાચ બહુ સરળ લાગે, પણ એનો અર્થ એટલો જ ગહન છે. આ એ જગ્યા છે જ્યાં મહાત્મા ગાંધીના અગ્નિ સંસ્કાર થયા હતા. પણ આજે એ ફક્ત એક સ્મારક નથી રહ્યું. એ તો આખી દુનિયા માટે શાંતિ, અહિંસા અને સત્યનું એક જીવંત પ્રતીક બની ગયું છે. ચાલો હવે આપણે એવા સ્મારકો પર નજર કરીએ જે સેવા, કર્તવ્ય અને સિદ્ધાંતો જેવા ઊંચા આદર્શોને સમર્પિત છે. આ કેટેગરીમાં વારસાને સીધો નેતાના કાર્યો અને આદર્શો સાથે જોડી દેવામાં આવ્યો છે, જેમ કે કિસાન ઘાટ. આ નામ ચૌધરી ચરણસિંહને ખેડૂતોના નેતા તરીકે યાદ કરે છે. પછી છે સમતા ઘાટ, જે બાબુ જગજીવન રામના સામાજિક સમાનતા માટેના સંઘર્ષને બતાવે છે. એ જ રીતે કર્મભૂમિ શંકર દયાળ શર્માના કર્તવ્યનિષ્ઠ જીવનને દર્શાવે છે. અને છેલ્લે અભય ઘાટ, જે મોરારજી દેસાઈના એકદમ નિર્ભય વ્યક્તિત્વને સલામ કરે છે. તમે જુઓ, દરેક નામ પાછળ એક આખી કહાણી છુપાયેલી છે. તો અત્યાર સુધી આપણે શાંતિ, શક્તિ અને સેવાની વાત કરી. પણ અમુક સ્મારકોના નામ આનાથી પણ આગળ જાય છે. એ સીધા ભારતીય દર્શન અને આધ્યાત્મિકતાની ઊંડાઈમાં ઉતરે છે અને એમના વારસાને એક સાવ અલગ જ સ્તર પર લઈ જાય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વારસો કેટલો ગહન અને તાત્વિક હોઈ શકે છે. દાખલા તરીકે ડૉક્ટર આંબેડકર, જેમણે લાખો લોકોના જીવનમાં જાગૃતિ અને જ્ઞાનનો દીવો પ્રગટાવ્યો. એમના સ્મારકનું નામ છે ચૈતન્ય ભૂમિ, એટલે કે ચેતનાની ભૂમિ. કેટલું સચોટ! એ જ રીતે મહાપ્રયાણ ઘાટ જીવનની અંતિમ મહાન યાત્રાની વાત કરે છે, અને નારાયણ ઘાટ ઈશ્વરમાં શ્રદ્ધાની. આ નામો એવા છે જે વારસાને ભૌતિક દુનિયાથી ઉપર ઉઠાવીને એક આધ્યાત્મિક ઊંચાઈ આપે છે. તો આ બધી ચર્ચા પરથી આપણે ક્યાં પહોંચ્યા?
આપણે એ સમજ્યા કે આ સ્મારકોના નામ એ ખાલી નકશા પર લખેલા લેબલ નથી. ના, બિલકુલ નહીં. આ તો શાંતિ, એકતા, શક્તિ, કર્તવ્ય અને વિજય જેવા મૂલ્યોનું એક જાહેરનામું છે. આ એક દેશની સામૂહિક યાદદાસ્ત છે જે એ બતાવે છે કે પોતાના નેતાઓને કઈ રીતે, કયા મૂલ્યો માટે યાદ રાખવા માંગે છે. અને આ આખું વિશ્લેષણ આપણને અંતમાં એક મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખે છે. આપણે જોયું કે કેવી રીતે મોટા નેતાઓના આખા જીવનને ફક્ત ગણતરીના શબ્દોમાં સમાવી દેવાયું. આ વાત આપણને વિચારતા કરી દે છે, ખરું ને, કે જો